છે જોવો કેમ નાખે છે આપણે કરવાની છે આજે ગારથી પાણી નાખે છે જય માતા સીતારામ બધાને કેમ છો બધા મજામાં આશા કરશો બધા મજામાં તો આજનો બ્લોગ આપણે ચાલુ કરી છે આજે આપણે કરવાની છે ગાર પાણી નાખ્યું અરે વાહ કીતી બેન જો કેમ કરે છે રોવે છે હે તું પાણી નાખે છે બધું પલાળી ગયો બે ભરું થઈ મજા આવે બહુ કે થોડીક અય પલાળતી ની ભાઈ પલાળવા જાય લે આન પડતો તો બધી આન પડતો તો રેડી બધી બેન મારે કામ કરે છે કાપા વિંગા લે લે હાલો તો ગાડીઓ મારી નાખું પછી ગાર બનાવી નાખી આપણે બનાવી છે મેંગી ખાવા બેસી ગયા છે આ મેંગી છે ચાલો પતિ બેન મેંગી ખાય છે આવે પતિ લે બેન કહે છે બધા મેંગી ખાવા હાલો એમ કિશન તું મેંગી ખાવ તમારે ખાઈ તો હાલો હાલો આપણે બધા મેંગી ખાઈ છીએ જો આ મેંગી છે અહીંયા રોટલા પડ્યા છે મેંગી આ કીર્તિબેન હાટુ છે આ મેં લીધી છે આમાં આ કિશનભાઈ ખાય છે આ પવિકા બેન ખાય છે પવિકા બેન આયો હા મેંગી ખાવા હાલો કીર્તિબેન આયા છે કીર્તિ આવી જો બેન મુદ્રી ગયા મોટા બેન મુદ્રી ગયા હાલે કીર્તિ એમ જો આવ કે તો મેંગી ખાવી કે તો તમારે ખાવી કે તો અમે મેંગી ખાઈ લઈએ પછી તમને આપણે ગોટા બનાવવા મળ્યા છે તેલ મેકી દીધું છે એમાં ટમેટા નાખી દીધા છે તો ટમેટા નાખ્યા છે લોટ બની જશે ગોટાનો ચૂકડી લાગે ને સર ગોટા લોટ બની જશે હવે ગોટી બનાવી નાખો થરી જવા દેવું જોશે ઘડીક વાર તો પરવીનકા બેન શું કરો કીર્તિ બેન તમે પેપ્સી ખાવ છો અરે વાહ સુશી કેટલી પેપ્સી ખાધી કે અરે વાહ એ મારી છે કાળી પેપ્સી મારી કિશન તું શું કરા પેપ્સી ખાવ તમારે ખાવી ચાલો નો આપણે નાઈ ધોઈને થઈ ગયા છે તાર ગારી કરી નાખી છે જો આ પેલા ગાર કરી આપણે આ બધી ગાર કરી નાખી છે રેડી પછી લુગડા ધોઈ નાખાશે જો બહાર છે લુગડા આજ તો તડકો બહુ છે બહાર પણ નહીં હવે કઈ ખાલ લાગે છે મજા નહોતી આવતી ના બે દિવસ નાયા નહોતા એટલે સારું નથી લાગતું પવિકા હપસી ખાવાની હરખી ઓ બાપા કટલે બધી ફેફસી ઓ બાપા કટલે બધી તે પાટલું ને શર્ટ પહેર્યું કા આખોની છે એટલી બધી લે હાલો તો આપણી પેપ્સી ખાઈ લી સૂર્યનારાયણ હાથમાં આવી ગયા છે સૂર્યનારાયણ હાથમાં ગયા છે આપણે ઊભા છે ઋષિબેન શું કરો છો દી આસમાન તમને કેવું લાગે છે કિશનભાઈ તમે શું કરો છો ઊભો તું એલા થઈ ગયો ઈલ્લો થઈ ગયો શું કરા બસ આ પાર્ટી થયા છે અત્યારે રમવા ભેગા આપણે ઊભા છીએ કેમ ઊભા છો ને તું આજે એના પપ્પા લાવશે પનીર આપણે ખાવાનું છે પનીરનું શાક કીર્તિબેન ને જવું તું ગામમાં પણ એના પપ્પા લઈ ગયા નહીં બેન રોવા મીડા અત્યારે મેં તેડીને ઊભી છું સાની રાખવા માટે દી આસમી ગયો છે આપણે મળીશું આગલા બ્લોગમાં હતા લગ્ન બાય બાય